તારીખ આજે 17 મે 2024 આજથી અધિક માસ શરૂ થાય છે અને 15મી જૂન સુધી અધિક માસ રહેશે. અધિક માસનું બીજું નામ પુરુષોત્તમ માસ છે. પુરુષોત્તમ માસમાં ઠંડુ પુરુષોત્તમ માસમાં ભગવાનનું ભજન કીર્તન સ્તોત્ર મંત્રના જાપ એનું બહુ મહાત્મય કહ્યું છે. કોઈ પણ શુભ કામ કરવાની ના છે. મકાનમાં પ્રવેશ કરવો, દુકાન બરાબર, દુકાનમાં નવો કોઈ ધંધો શરૂ કરવો, બરાબર, બીજા કોઈ પણ શુભ કામ કરવા માટે ના પાડી છે. પરંતુ ભગવાન સંબંધી દરેક કાર્યો થાય, યજ્ઞ યાગાદિક થાય, સ્તોત્ર મંત્રનો જપ બોલાય, બરાબર. એમાં આપણે ગઈકાલે જે ચર્ચા કરી એ પ્રમાણે હજુ પણ પહેલો દિવસ પૂરો નહીં થયો. દીક્ષા મંત્ર જે છે, આપણે જે એમ કહીએ કે ગુરુ મંત્ર જે પ્રાપ્ત થયો છે તે ગુરુ મંત્રની રોજ એમ કહીએ કે બની શકે તો 5 માળા એક્સ્ટ્રા ફેરવો, જનમંગળના પાઠ છે એ બોલો, બરાબર. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય, એમાં જે દીક્ષિત વ્યક્તિ હોય એ ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરી શકે છે. જે લોકો દ્વિજ જે છે તે એમ કહે કે વિષ્ણુ સહસ્ત્રનામ જે છે એનો પણ પાઠ કરી શકે છે. એ પ્રમાણે તમે કોઈ પણ સ્તોત્ર મંત્રનો પાઠ કરો, એવું કહીને કંઈ કરશો તો પામશો. કારણ કે યાદ રાખજો, જે જમે જે ખાય એનું પેટ ભરાય. એમ તમે કરેલા ભજન અને તમે કરેલા ભોજનના તમે પોતે જ માલિક છો, એનો બીજો કોઈ માલિક નથી. એટલે પુરુષોત્તમ માસમાં અધિક ને અધિક ભજન કરો. વ્યવહારિક કાર્ય જેટલા જરૂરી હોય એટલા જ કરો. વ્યવહારિક કાર્ય વધારવાની કોઈ જરૂર નથી. આટલા બધા ગ્લાસ બીજું તો હજુ તો હું કેરી નહીં ગયું. ખાલી કરી નાખીએ. આખો મહિનો જે છે પુરુષોત્તમ માસ તે હરિપ્રકાશ શાસ્ત્રીજી જેમનો વોટ્સએપ પર મેસેજ આવ્યો કે 2030, 31, 32 સુધી આમ પણ બધી પરિસ્થિતિ આવી જ રહેવાની છે, તો ભગવાનનું ભજન કરો જેમ બને તેમ વધારે. એટલા માટે આપણે એક વિષ્ણુ યાગનું તો આયોજન કરેલું જ છે 7 તારીખે. એમાં બ્રહ્મભોજન પણ રાખેલું છે, તે બ્રાહ્મણોને પણ જે કંઈ થાય એવું કંઈક કરવાનું છે, બરાબર. ચલો હવે આપણે આગળ જઈએ. આપણે ક્યાં હતા? હું અજનમાં, હા, આ ચાલવેલું ગયા રવિવારે. આજે આપણે આ રવિવાર છે એટલે ભૂતથી પ્રકાશિત થયેલું ગીતા ભાષ્ય જે છે ગોપાળાનંદ સ્વામી કૃત એ ચલાવીએ છીએ. એમાં આપણે આ 4થો અધ્યાય જે છે એ ચાલે છે. ભગવાન વિશે અહીંયા વાત કરેલી છે કે એ જન્મરહિત અનસ્વરૂપ પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં, અર્થાત અક્ષર પુરુષ વગેરે પ્રાણીઓના નિયંતા અને સ્વતંત્ર રૂપ હોવા છતાં પણ અજન્માપણું, અવ્યય મૂર્તિપણું, સર્વનું નિયંત્રણપણું, સ્વતંત્રતાપણું, સર્વવ્યાપકતા વગેરે ઉત્કૃષ્ટ ઐશ્વર્યને નહીં તજનારો છું. સ્વાભાવિક એવા અનંત અતિશય જ્ઞાન, બળ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ, ધૈર્ય, તેજ, અનંત અપાર કરુણા, સુશીલતા, વાત્સલ્ય, ઉદાર્ય આદિ પોતાના અસાધારણ સ્વભાવને સ્વીકારતા સ્વેચ્છાએ પ્રાદુર્ભાવ પામું છું. હવે ભગવાન અહીંયા પોતાના જે અવતાર લીલા જે છે એની ચર્ચા કરેલી છે, પ્રાદુર્ભાવ લીલામાં. તો એ કરતાં ભગવાને પોતાના સ્વરૂપની વાત કરી કે ભગવાન કેવા છે. તો ભગવાન અજન્મા છે, જન્મરહિત છે. આપણા જેવો પ્રાકૃત વ્યક્તિનો જેમ આપણો જેમ અહીંયા જન્મ થાય અને મરણ થાય છે, શરીર અહીંયા આપણું જેમ જન્મ પામે અને પછી દેહ છોડવાની જે આપણી ક્રિયા જે છે એવી ભગવાનની નથી. એટલે ભગવાનને અજન્મા કહ્યા. આપણે બધા કર્મેકૃત અવસ્થાએ કરીને આ લોકમાં આવીએ છીએ અને જઈએ છીએ. આપણે પોતે નક્કી નહીં કરી શકતા કે ક્યારે આવવાનું છે, ક્યારે જવાનું છે, એ પણ આપણે નક્કી નહીં કરી શકતા. બધું ભગવાનના હાથમાં છે. ત્યારે ભગવાન પોતે સ્વતંત્ર થતા આવે છે અને સ્વતંત્ર થતા દેહ લીલાનો ત્યાગ કરે. પછી એમ કહે કે અનસ્વર રૂપ, એટલે ભગવાનનું રૂપ જે છે તે આપણા જેવું નશ્વર નથી. આપણું આ રોજ રોજ નાશ પામે છે એવું નથી. અનસ્વર દિવ્ય રૂપ છે. મૂર્તિ ભગવાનની દિવ્ય છે, બરાબર. પછી પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં, એટલે ભગવાન જે છે તે જીવ પ્રાણી માત્રે બધાનું ઈશ્વર, એટલે અંતર્યામીપણે રહીને બધાનું નિયમન કરનારા ઈશ્વરનો અર્થ શું? બધાનું નિયમન કરવું, નિયંત્રણ જે છે એમાં બધાને રાખવા, જીવ પ્રાણી માત્રને નિયંત્રણમાં રાખવા. અક્ષર પુરુષ વગેરે પ્રાણીઓના નિયંતા, એટલે અહીંયાથી મારીને અક્ષર પુરુષ સુધીના જેટલા પણ જીવ છે બધાનું નિયમન ભગવાન કરે છે. અને સ્વતંત્ર રૂપ હોવા છતાં પણ અજન્મા પણ ભગવાન સ્વતંત્ર રૂપે અહીંયા
અજન્મા એટલે કયા કે ભાઈ સ્વતંત્ર હોઈને અહીંયા સ્વતંત્ર રૂપે જ આવે છે. અને અવ્યય મૂર્તિ પણ, ભગવાનની મૂર્તિ જે છે તે આપણા જેવી વ્યય પામતી નથી. આપણી આ શરીરમાં રોજ રોજ વ્યય થયા કરે છે. સર્વનું નિયંત્રણ પણ એટલે દરેક જીવ પ્રાણી માત્ર નાનામાં નાના જીવ હોય ત્યાંથી માંડીને બ્રહ્માથી દેવતા સુધી બધાનું નિયંત્રણ એ ભગવાન કરે. પાછા એની અંદર રહીને કરે, સાક્ષી પણ એ ભગવાન પોતે રહી જાય. એટલે કોઈ એવું કહી ન શકે કે ભગવાન તમે મારી જોડે ન્યાય ન કરી, કારણ કે ભગવાન અંદર જાતે બેઠેલા જ છે. ભગવાનને કોઈ બીજાની જરૂરિયાત કે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. પોતાના ન્યાયતંત્ર માટે કે પોતે પોતાના એમ કહી કે કર્મફળ પ્રદાતાપણા માટે બીજા કોઈ ઉપર ભગવાનનો આધાર નથી. સ્વતંત્ર રૂપે પરમાત્મા પોતે જ બીજા જે કોઈ જીવ હોય એનું અંતર્યામી પડે રહીને નિયમન કરે છે અને એ બધાને એના કર્મનું ફળ આપે છે. પછી સ્વતંત્રતા, સર્વવ્યાપકતા વગેરે ઉત્કૃષ્ટ ઐશ્વર્યને નહીં તજનારો છું. ભાઈ એ ભગવાન પોતે અહીંયા આવે ત્યારે સ્વતંત્ર પણ છે, સર્વવ્યાપક પણ છે. અવતાર ધારણ કરે તો આપણે એમ થાય કે ભગવાન જે છે તે આટલા મૂર્તિ રૂપે છે તે આટલા જ છે. ના, એટલા નથી. શું કહ્યું? સર્વવ્યાપક પણ છે, એટલે એ જ ભગવાન દરેક જગ્યા પર સર્વવ્યાપકપણે પણ રહેલા છે. વગેરે ઉત્કૃષ્ટ ઐશ્વર્યને નહીં તજનારો, એટલે એ ભગવાનમાં એવા બહુ મોટા મોટા ઉત્કૃષ્ટ ઐશ્વર્ય રહ્યા છે જેનો એ ત્યાગ નહીં કરતા. સ્વાભાવિક એવા એટલે ભગવાનમાં એકદમ નેચરલી સ્વાભાવિક રીતે એવા અનંત અતિશય, અનંતપણે અને અતિશય જ્ઞાન, બળ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ, ધૈર્ય આ બધા ગુણો રહ્યા છે. સમજો, તેજ અનંત અપાર કરુણા. ભગવાનની કરુણા કેવી છે? તો અનંત અને અપાર છે. ભાઈ બીજા કોઈ વ્યક્તિમાં જગતમાં કરુણા હોય, દયા હોય, પણ કેટલી કરુણા હોય? મર્યાદિત. ભગવાનની કરુણા જે છે તે અનંત અપાર છે. આ બધા ગુણ જે છે તે પણ ભગવાનમાં અનંત અપાર રહેલા છે, અનવધિકાતી છે. સુશીલતા એટલે ભગવાનમાં રહેલો સરળતાનો ગુણ, સૌથી સરળ એ ભગવાન છે. ભગવાન કોઈ દિવસ કોઈની સાથે કપટ નહીં કરતા. આપણે જીવ બીજા જોડે કપટ કરીએ. ભગવાનમાં તો સૌશીલ્ય નામનો સૌથી મોટો પહેલો ગુણ રહેલો છે. એટલે એ ભગવાનમાં સુશીલતા, વાત્સલ્ય. માતા જેમ પોતાના પુત્રને વાત્સલ્ય ભાવે ચાહે છે અને એને એનો પુત્ર સૌથી વહાલો હોય છે. હમણાં વચ્ચે પેલી જબલપુરમાં જે ઘટના ઘટી અને પેલા બધા જે ડૂબી ગયા એમપીમાં, એમાં પેલી મા એના છોકરાને જે છાતીએ બજાડીને રાખેલો, એ સીન જોઈને ભલભલાનું હૃદય દ્રવી ઉઠ્યું કે આ માએ એના છોકરાને છેલ્લે સુધી નહીં છોડ્યો એમ. પેલો મંત્રી પણ રડી પડ્યો એને જોયું, એની પાસે આંખમાં આંસુ આવી ગયા, નજર ફેરવી દીધી. કેવી વાત! જે પેલું લાઈફ સેવિંગ જેકેટ હતું એની અંદર એના છોકરાને એને નાખી દીધો અને એવો પકડીને રહેલી કે ડૂબી ગયા તો પણ બંને છૂટા નહીં પડ્યા. બોલો, એટલે તો લોકો કહે છે મા તેમાં બીજા બધા વગડાના વા. મા જેવું તો જગતમાં કોઈ નહીં મળે. સમજો, એટલે ભગવાન શું કહે છે, શાસ્ત્રો આપણા શું કહે છે? પહેલું માતૃદેવો ભવ. તમારી પહેલી સ્કૂલ જે છે તે માતા છે. જીવની પહેલી સ્કૂલ જ માતા છે, કારણ કે એ માતા જેને પહેલાં પ્રાથમિક સંસ્કાર આપે છે. માતાના ગર્ભમાં જેને જીવને પહેલાં પ્રાથમિક સંસ્કારની પ્રાપ્તિ થાય છે અને પછી એ જન્મે પછી પણ એને આ લોકમાં કેવી રીતે જીવવું એના સંસ્કાર માતા આપે. એટલે માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ, એ પછી એના પિતા જે છે એ એના ઘરના અને કુળના સંસ્કાર એના પિતા તરફથી મળે. અને આચાર્ય દેવો ભવ, એ આચાર્ય પાસેથી પછી જે કોઈ એણે જનોઈ વિધિ કે પછી એને જે કોઈ પણ એમ કે દીક્ષા મંત્ર કે પછી ગાયત્રી મંત્રનો જપ કે જે કંઈ લેવાનું હોય તે વેદોને ભણવાનું હોય તે બધું એના આચાર્યો પાસે જઈને ભણે. એટલે આચાર્ય દેવો ભવ. એમ આ બધા એક પછી એક ગુરુ એ જીવને ભગવાન જ આપે છે કે એનો મનુષ્ય જન્મ જે છે તે સાર્થક થાય. એટલે તમે કોઈ દિવસ કોઈને એમ નહીં કહેતા, મા બાપને ખાસ કરીને, કે તમે અમારા માટે શું કર્યું. જો એમણે કંઈ જ ન તારા માટે કર્યું હશે ને તો પણ તારા માટે એણે ઘણું બધું કરેલું છે, એટલું સમજજો. તું આ પૃથ્વી પર આવ્યો અને જો એમણે તારા માટે કંઈ જ ન કર્યું હશે, તને એવું લાગતું હોય તો પણ એમણે ઘણું બધું કરેલું છે એવું માનજો. એટલે શાસ્ત્રો આપણા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ કહે છે. એટલે ભગવાને અહીંયા શું કહ્યું? વાત્સલ્ય. ગાય જેમ એના પોતાના વાછરડાને વાત્સલ્ય ભાવથી ચાટે, એમ જીવ જે છે તે બધા ભગવાનના વાત્સલ્ય ભાવથી પૂરેપૂરા અંકુરિત છે. ભગવાન પોતે પોતાના ખોળામાં રાખે છે જીવને. સુષુપ્તિને વિશે માયાના ગર્ભમાં એ જીવ જાય છે ત્યારે એ ભગવાન પોતે એના ખોળામાં એ જીવને રાખતો હોય એટલું સુખ આપે છે.
રાત્રે પણ તમને જે નિદ્રામાં સુખ આવે છે તે જીવને ભગવાન પોતાના ખોળામાં લઈ લે છે. એ જ્યારે મૂળ સુસુપ્તિ આવે ને તમને, ત્યારે ભગવાન તમને એના ખોળામાં લઈ લે છે. એટલે તમારો બધો થાક ઉતરી જાય આખા દિવસનો. જેમ કોઈ પણ નાનામાં નાનો છોકરો હોય કે આખા ગામમાં રખડેલો હો તમે ને માતાના અંકમાં ખોળામાં જઈને સૂઈ જાવ એટલે તમારો બધો થાક ઉતરી જાય, એમ ભગવાન પોતે પોતાના વાત્સલ્ય ભાવે કરીને એ જીવને પોતાના અંકમાં ભરી લે છે. સમજો કે ભગવાનનું વાત્સલ્ય છે. ભગવાન જેવો વાત્સલ્ય ભાવ અનંત કોટી બ્રહ્માંડમાં બીજા કોઈ પાસે નથી. ભગવાન દરેક જીવને બહુ વાત્સલ્યથી એકદમ ચાહે છે. પછી એ જીવ કંઈ આડો અવળો ચાલે તો એને સજા કે શિક્ષા એટલે કરે છે કે એ સુધરે, અને એ સુધરીને પાછો ભગવાન તરફ જાય. શાસ્ત્ર મર્યાદિત વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરે અને જીવ સુખી થાય. ભગવાન તો એવું જ ઈચ્છે છે કે બધા સુખી થાય, પણ જીવ પ્રકૃતિ એની એવી છે, એને કરીને પોતે દુઃખ જે છે એને એ સિલેક્ટ કરે છે. દુઃખ જે છે તે તમે સિલેક્ટ કરેલું છે, ભગવાને તમને નથી આપ્યું. સમજો, ભગવાને તો તમને સર્વ સુખના નિધિ જ બનાવેલા છે. કેમ કે ભાઈ આત્મા પોતે સુખી છે અને પરમાત્મા ભગવાન પોતે આનંદનો બહુ મોટો સાગર છે. પણ તમે એ બંનેને છોડીને પછી જગતમાં આડાઅવળા ધંધા કરવા જાઓ તો પછી દુઃખી થાઓ. એટલે એ ભગવાનની બહુ પરમ કરુણા છે, એ ભગવાનમાં બહુ પરમ વાત્સલ્ય ભાવ છે, જે એ જીવ ઉપર બંને હાથેથી ખુલ્લે હાથે લૂંટાવે છે, બે હાથથી. તો પેલો જીવ સમજી નહીં શકે. એટલે વાત્સલ્ય, ઉદારતા, ભગવાન જેટલો ઉદાર કોઈ નથી. અરે પેલો જીવ મુક્ત અવસ્થામાં જાય છે ત્યારે ભગવાન શું મમ સાયુજ્ય, એટલે એ ભગવાન પોતાના જેવા સર્વગુણ જે છે તે એ જીવને આપી દે છે. મમ સાયુજ્ય, સમજો. એટલે પરમાત્મા પોતે જે કોઈ પણ એનામાં રહેલા લક્ષણો ગુણો છે તે બધા એ જીવને આપે છે. તમે જુઓ, સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા, અપહત પાપમતવાદી જે નિત્ય નિર્દોષતા એ બધું જીવને ભગવાન આપે છે. સૌથી મોટી વાત, એક વખત પેલો જીવ અક્ષરધામમાં ગયો તો ભગવાન એને છોડતા નથી. અપુનરાવર્તી એવા ભગવાનના ધામમાં એ ગયો તો પછી કાળે કરીને, કર્મે કરીને કે માયાએ કરીને પાછો એ જીવ એ ધામમાંથી કોઈ દિવસ પડતો નથી. જેટલા ભગવાન સ્વતંત્ર છે એટલો જ સ્વતંત્ર ભગવાન એને કરે છે. આટલી ઉદારતા ભગવાનમાં છે. તમે જો અનંત કોટી બ્રહ્માંડમાં આટલો ઉદાર કોઈ બીજો મને હોય તો બતાવો. કે ભગવાન એને મુક્તિ તો આપે છે, પણ એની જોડે પોતાના જેવા સમસ્ત જે કોઈ કલ્યાણકારી ગુણ છે અખંડ અનંત પણ એને આપે છે. જા વાપર મમ સાયુજ્ય. સાયુજ્યનો અર્થ શું? પોતાના જેવા ગુણો ભગવાન પ્રથમના 43માં વચનામૃતની ટીકા વાંચજો. બળાત એ જીવને આપે છે. બળાત એટલે શું? જબરજસ્તી આપે છે. એટલે જાત વાપર. બરાબર, ચાલો. ઉદારતા આદિ પોતાના અસાધારણ સ્વભાવને સ્વીકારીને સ્વેચ્છાથી પ્રાદુર્ભાવ પામું છું. આ બધા ગુણો ભગવાન પોતે પોતાનામાં પ્રકટ કરે છે, સ્વીકારે છે અને પોતે સ્વેચ્છાથી પ્રાદુર્ભાવ પામે છે. સ્વેચ્છાથી એટલે ભગવાન કોઈના કહ્યા કે કર્મે કરીને કે પોતે કાળે કરીને આ લોકને વિશે આવતા નથી કે ભાઈ ભગવાનનો આવવાનો સમય થયો એટલે આવશે. ભગવાનને આવવા માટે કોઈ ઘડિયાળનો ટકોરાની જરૂર નથી, કારણ કે સકાલ કાળ, કાળના પણ એ ભગવાન કાળ. સમજો, બરાબર. એટલે ભગવાનને કાળ કે કર્મ કે માયા એ તો બધી ભગવાનની શક્તિઓ છે. ભગવાન આગળ એનું કંઈ ઉપજતું નથી. એટલે ભગવાન સ્વેચ્છાથી પ્રાદુર્ભાવ પામે છે. આપણી જેમ કશે લાત બાત ખાઈને આવતા નથી, કાકા અહીંયા આવી ગયા. બરાબર. આપણે ઘણી વખત એવું નહીં થતું, કોઈ જગ્યા પર જઈએ પછી કે આપણે કાં અહીંયા આવી ગયા ભાઈ, ફસાઈ ગયા આમાં કાં. બરાબર. પણ હવે ફસાઈ ગયા એટલે એમાં કંઈ તમે જાણી જોઈને જ ફસાયા છો, તમારા કર્મોને કારણે. બાકી કંઈ ભગવાને તમને નથી ફસાવ્યું. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય ફસાયા છે તે તમે તમારા કર્મોથી ફસાયા છો. હવે નીકળવાના છો એ પણ તમે તમારા કર્મો કરીને જ નીકળશો. જો તમને બહાર કાઢવાની જવાબદારી કોઈની નથી, યાદ રાખજો. તમને કોઈ વ્યક્તિ બહાર કાઢવાની જવાબદારી નહીં લેશે, પણ તમારે બહાર નીકળવું હશે તો તમારે કોઈ વ્યક્તિ પાસે, સાધુ પુરુષ પાસે સત્શાસ્ત્રોનો અર્થ જાણીને ભગવાનની સમક્ષ પોતાની જાતને કેવી રીતે શરણાગતિથી મૂકી દેવી એ તમને કોઈ જીવ
બીજો મોટો હશે સાધુ પુરુષ તે બતાવી શકશે. બાકી કંઈ કોઈ તમારી જવાબદારી નહીં લેવાનું. ઘણા લોકો એવું કે ભાઈ એ તો સાધુ છે, હવે એ મને ધામમાં લઈ જશે. કોઈ તમારી જવાબદારી નહીં લેવાનું. અને જે એવું કહે છે કે હું લઈ જઈશ, તો એ પછી તમે સમજી જાઓ કે એ છોડી રહેલું. જેના પોતાના ઠેકાણા નથી કે એક આ જવાનો છે, તમારી શું જવાબદારી લેવાનો ભાઈ? અને શું કામ તમારી જવાબદારી લઈ? મામા માસીના છોકરા તમારી જવાબદારી લેવા તૈયાર નથી, તો તમારી જવાબદારી કોઈ લેવા તૈયાર નથી. તમારા મા બાપ તૈયાર નથી, ઘરવાળી તૈયાર નથી, છોકરા તૈયાર નથી, તો કોણ જવાબદારી લેવાનું? સમજો, જવાબદારી તમારી પોતાની છે કે તમે ભગવાનને શરણે ગયા. હા, સાધુ પુરુષ જે છે તે તમને બતાવી આપશે ખરું કે આ ભાઈ આ રસ્તો છે, તું આ રસ્તે ચાલ. જવાનું તો તમારે જ છે. કોચ જે છે તે તમને બેટિંગની ટિપ્સ આપે. બેટ લઈને જાતે થોડું રમવા જાય કે ચાલ હું રમવા જાઉં, રન કરું, તારા નામ પર લખાશે. એવું થાય? રમવા તો પહેલાં જ જવું પડશે. કોચ એને ટિપ્સ આપશે. તેમ સાધુ પુરુષ જે છે તે કેવા છે કે તમને સત્શાસ્ત્રો થકી એ ભગવાન જે છે એની પાસે જવાનો રસ્તો એટલે માર્ગ બતાવશે. બાકી એ કંઈ તમને એમ નહીં કહેવાના, એટલે અક્ષરધામના દરવાજે તને પહોંચાડી દીધો, હવે તું ચાલ્યો જા, તારી લાત મારી દે ઉઠતા નહીં, તો લાત ખાવાથી કંઈ ક્યાં પહોંચી નહીં જાય. હે, કોઈ માણસ, નારદજી એમને રસ્તો બતાવ્યો. તમે ઇતિહાસના પાના ખોલી લેવું, જવું તો તમારે જાતે જ પડશે. એટલે કોઈ એમ કહે કે આ ભાઈ, પેલા ભાઈ, ફલાણા ભાઈ, બધા ભાઈ હશે કે બધી બેન હશે કે બધા મોટા મોટા ગુરુ હશે, લાત મારવાવાળા હશે, ફેંટ મારવાવાળા હશે, હાથ મારવાવાળા હશે, ધબ્બા મારવાવાળા હશે, બધા હશે ભાઈ. હશે, આપણે એમ કહીએ એક વખત, ચાલ ભાઈ, કોઈ કહે કે એવું કંઈ હોય નહીં, આપણે તો એમ પણ કહીએ કદાચ એવા હશે, બરાબર છે, પણ એ હશે તો કા સુધી હશે? પછી તો એ પણ ફસશે, એની આગળ તો એ પણ નહીં હશે. સમજો, એટલે કરવાનું તો તમારે જાતે જ છે. રસોઈ તમને કોઈ બનાવી આપે ખરો, પણ જમવાનું તો તમારે જ છે. એ તો તમારી જ જવાબદારી છે. શરણાગતિ આપણે ત્યાં શું કહીએ? ભગવાન 6 લક્ષણની અંદર જે આવે એ શરણાગતિ. રઘુવીરજી મહારાજે 6 લક્ષણની ટીકા બહુ જોરદાર કરેલી. મારી પાસે એની એ છે, PDF છે, જેને જોઈતી હોય એને હું મોકલી આપું. શરણાગતિના 6 લક્ષણ જે છે, રઘુવીરજી મહારાજે બહુ જોરદાર એ શરણાગતિના લક્ષણ બતાવેલા. ભાષ્ય બહુ જોરદાર છે. એટલે શરણાગતિ એ જીવે પોતે સ્વીકારવાની છે અને એને પોતે જ એ પ્રમાણે ચાલવાનું છે. સમજો, બાકી કોઈ એમ કહે કે ભાઈ આમ છે ને તેમ છે ને ફલાણું છે, બધી હવા છે, બધી વાત છે, બરાબર. અને જે વધારે પડતું અતિશયોક્તિ જ્યાં તમને લાગે ત્યાં પછી ત્યાંથી જય સ્વામિનારાયણ પૂર્વલ થઈ જવું, બરાબર. ચાલો, ઉપર કહેલી પોતાની પ્રકૃતિને ધારણ કરીને પ્રકૃતિરૂપ માયાને સંપૂર્ણ તજનાર, સળઅક્ષરનું નિયંત્રણ કરનાર, સળઅક્ષરથી વિલક્ષણ દિવ્ય મનોહર મૂર્તિથી પોતાના સંકલ્પરૂપ હેતુથી દેવ મનુષ્ય આદિમાં તે સમાન રૂપે આવિર્ભૂત થાઉં છું. બરાબર, રહેવા દે કંઈ નહીં, હવે નહીં જતા. ભગવાન પોતે ઉપર કહેલી પ્રકૃતિને ધારણ કરીને, સમજો, જે કોઈ અક્ષર પ્રકૃતિ કહી એ બધી પ્રકૃતિને ભગવાન જ ધારણ કરે. ભાઈ, પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ તમે કહો કે ચેતન પ્રકૃતિ તમે કહો કે અચેતન પ્રકૃતિ તમે કહો, એ બધાને ધારણ તો છેલ્લે ભગવાન જ કરે. પ્રકૃતિરૂપ માયાને સંપૂર્ણ તજનાર, પાછા એ ભગવાન જે છે એને માયાને ભગવાન ગ્રહણ પણ કરે અને એનો ત્યાગ પણ કરી દે, એટલે એને તજનાર. સળઅક્ષરનું નિયંત્રણ કરનાર, સર એટલે જેટલા નાશ પામે એનું પણ નિયંત્રણ ભગવાન કરે, એટલે માયામાં પણ ભગવાન રહેલા છે. અક્ષર એટલે જેનો નાશ નથી થતો એનું પણ ભગવાન જ નિયંત્રણ કરે, એટલે જીવ અને માયા બંનેનું નિયંત્રણ એ ભગવાન જ કરે. સળઅક્ષરથી વિલક્ષણ દિવ્ય મનોહર મૂર્તિ, ભાઈ ભગવાન જીવ જેવા પણ નથી, માયા જેવા પણ નથી, બંનેથી જુદા છે. દિવ્ય મનોહર મૂર્તિ છે ભગવાનની, તમારા મનને હરી લે એવી મૂર્તિ છે ભગવાનની. જો તમને કોઈના ગુણ લેવાની આવશ્યકતા કે આકર્ષણ ક્યારે થાય? જેટલા પહેલાં પેલો વ્યક્તિ મનોહર હોય, પ્લીઝન્ટ હોય. હું હંમેશા મારા સેલ્સના માણસો જે હતા ને, પહેલાં હું સેલ્સ ટ્રેનિંગ આપતો હતો ત્યારે હું દરેકને કહું કે પહેલાં સામેવાળો વ્યક્તિ જે છે ને એને તું ગમવો જોઈએ, પછી તારી પ્રોડક્ટની વાતે સાંભળશે. સામાન્ય રીતે મેં એવું જોયું છે, જે લોકો પાન માવા ખાતા હોય
પિચકારી મારતા હોય, જેના મોઢામાંથી સિગરેટની વાસ આવતી હોય, એની પાસેથી બહેનો બહુ જલ્દી વસ્તુની લેશે. જે પછી પેલા વાંકા ચૂકા ગમે તેવા વાળ કપાવેલા હોય, પછી રોમિયો ટાઈપ દેખાતો હોય, તો જે સુવ્યવસ્થિત બહેનો હશે ને, તમે જોજો આ મોટા મોટા શોરૂમ ને એમાં પણ હશે ને, તો એ લોકો જે સેલ્સમેન સૌથી એ લોકોને નીટ એન્ડ ક્લીન દેખાશે ને, એની પાસે જ બહેનો જશે. પેલા લુચ્ચા લફંગા દેખાય ને એની પાસે ન જશે. કેમ? પહેલાં તમે પોતે પોતાની જાતને વેચી શકો છો, પછી તમે તમારી પ્રોડક્ટને વેચી શકો. હું એટલે હંમેશા કોઈ પણ સેલ્સનો માણસ હોય, હું પહેલાં એ ટ્રેનિંગમાં આવ્યો 2 દિવસ કંઈ ના બોલું, ભાઈ ત્રીજે દિવસે એને કહું કે આ બૂટ પહેરને તું આવે છે ને, આ બૂટ અહીંયા નહીં ચાલે. પછી તું જે આ પ્રકારેનું ફોર્મલ કેઝ્યુઅલ શર્ટ પહેરીને આવે એ નહીં ચાલે. પૂરેપૂરું ફોર્મલ. અત્યારે ડબલ શર્ટ નીકળ્યા છે, ફોર્મલ કેઝ્યુઅલ. એટલે એને ફોર્મલ પણ કહેવાય ને કેઝ્યુઅલ પણ કહેવાય. મેં કોઈ એ નહીં ચાલે. તારે પૂરેપૂરું ફોર્મલ શર્ટ પહેરવું પડશે, કેઝ્યુઅલ જરા પણ નહીં. તું અહીંયા કોઈ પિકનિક માટે નથી આવતો, તું અહીંયા ધંધા માટે આવે છે. અને ધંધા માટે આવે છે તો તું એ પ્રમાણે ધંધાને અર્થે ગંભીર દેખાવો જોઈએ. તું અહીંયા કોઈ ગાર્ડનમાં કંઈ હળ કંઈક એના માટે કે રખડવા નથી આવ્યો કે તું આ ફૂલ ગુલાબવાળા કપડાં પહેરીને આવી ગયો. સમજો. અને વાળ કે આખું તમારું શરીર પર જે કંઈ પહેરેલું છે ને બધું વ્યવસ્થિત હોવું જોઈએ, કે તમને સામેવાળો જોઈ ત્યારે એને એવું લાગે કે આ લુચ્ચો ધફંગો માણસ નથી. પહેલાં એ વ્યક્તિને જોશે, પછી એની પ્રોડક્ટને જોશે. પેલો એની સામે થોડુંક કરીને થૂકશે ને, પેલો એની પાસે જ નહીં જશે. સારું એક નહીં જવો એની પાસે. એની છોકરી જતી હશે, એની છોકરીને અટકાવશે, એ ડોન્ટ ગો ધેર, તરત જ અટકાવશે. આ VR મોલમાં મેં પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં બતાવેલું. એક જણા પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં 5 છોકરા હતા અને એ લોકોને હું VR મોલમાં લઈ ગયો. હું જોઉં, તમે ખાલી તમે જ જોજો. હું જે અત્યાર સુધી ક્લાસમાં શીખવાડું છું એને જોજો. અને આવી રીતે જ 2 ગાડી નીચે મૂકીને 2 બહેનો આવી આવતો હોય, અને એ સેલ્સ માટે ઉપર જ કોઈ અહીંયા બેસો શાંતિથી. જોઉં તમે. એક સેલ્સમેન હતો તે આવો જ હતો, મોડામાં માવો ને એટલે પેલા એક છોકરીને એની માં આવી પેલા પાસે ગયા ને, એટલે પેલાને જોયું ને એટલે પેલી એની મમ્મીએ તરત પેલી છોકરીનો આટલો ત્યાંથી દૂર લઈ ગઈ. પછી બીજું એક થોડું ઉંમરલાયકને વ્યવસ્થિત દેખાતો, તમે પેલું બોલો કે એ ડિપાર્ટમેન્ટ એનો છે. એ કંઈ નહીં, એનો ડિપાર્ટમેન્ટ ભલો હોય ને તમે બતાવો ને. સમજુ. પેલાને મેં તાત્કાલિક ન કહ્યું, પેલો જે ફૂક કરતો હતો એટલે બધું પત્યું. પછી મેં એને કહ્યું, મેં કહું તારા ડિપાર્ટમેન્ટમાં પેલો આવીને બતાવી ગયો, તને ખબર પડી કે એવું કેમ થયું? કે મને શું ખબર પડી, મને જો ખબર પાડું તને હમણાં. ચાલ, એને બહાર લઈ ગયો જરા, તેની પાસે લઈ ગયો ડસ્ટબિન પાસે, મારી અંદર થૂકો. મેં કહું અહીંયા થૂક, થૂક મેમ. એટલે થૂક્યો. મેં મોડું સાફ કર. હવે ઊભો રહી ગયો. સમજ પડી ગઈ? હું સમજ પડી ગઈ તમે હું કહેવા માંગુ. સમજો. પ્રોડક્ટ તમારી પછી વેચાશે. પહેલાં તમે યુ આર સેલેબલ. તમે પહેલાં વેચાવા જોઈએ ને, તમે પ્લીઝન્ટ લાગવા જોઈએ. સમજો. તમે કોઈ વસ્તુ વેચવા જાઓ છો એટલે તમારી ગરજ છે. ગ્રાહક છે ને વસ્તુ ભલે લેવા આવે છે, પણ ગ્રાહકને આપણે ત્યાં ગાંધીજી શું કહે છે, ગ્રાહક આપણો ભગવાન છે. ગ્રાહક જે ચાહશે એ આપણે આપવાનું છે. અને તમારે ત્યાં ગ્રાહક આવે છે એટલે કોઈ દેવ આવી રહેલો છે એમ સમજજો. તમારી રોજીરોટીનું સંપૂર્ણ કારણ જે છે તે ગ્રાહક છે. તમારા પેટના પોષણનું કારણ એ ગ્રાહક છે. તો એ ગ્રાહક જે પ્રમાણે ચાહશે એ પ્રમાણે તમારે કરવાનું છે. તમે કહો મારી દુકાન છે, હું એનો માલિક છું. અરે તું માલિક છે તો તારા ઘરનો માલિક, બેસી રહે ત્યાં, બેઠો બેઠો દીવાબત્તી કર્યા કર. તારો ફોટો મૂકને એને દીવાબત્તી જાતે કરજે રોજ સવારે કે હું બહુ સારો. બરાબર? વરના વખાણ કોણ કરે? તો વરની માં કરે. એમ તારા વખાણ તું જાતે કરજે. સમજો. પહેલાં તમને સામેવાળાને એવું લાગવું જોઈએ કે આ માણસ ઓકે છે. પછી જે એને બોલવાનું કહેશે એની પાસે જશે, બોલશે, બતાવવાઈને એને પછી ગમશે, પછી જ લેશે. કોઈ પણ વ્યક્તિ તમને લખીને આપું, તમે જ પહેલાં ઉડું કંઈ મતલબ નથી એનો. સમજો. કોઈ મતલબ નહીં મળે. તમે જોયું હશે ક્લાસમાં પણ જે છોકરા ભણતા હશે ને, અમુક છોકરાને ઘણું બધું આવડતું હોય પણ એ બોલે ને તો એટલું બધું ગરબડવાળું બોલે એટલે પેલો સાહેબ તરત કહે તું બેસી જતો ભાઈ, તું ઉલટી મેં ભણાવેલું છે એમાં પણ કન્ફ્યુઝન ઊભું કરશે તો છોકરા વધારે કન્ફ્યુઝ થશે. પછી પેલો કોઈ શાંતિથી બોલતો હશે ને એને કહેશે તું બોલ.
ધીરે ધીરે બોલજે. ક્લાસમાં આવીને કહેશે કે આ બોર્ડ ઉપર આવીને સમજાવીએ. સાહેબને ખબર કે આ જે કંઈ કરશે ઓછું કરશે વધતું કરશે પણ મારી મહેનત નહીં વધારશે, તો પેલો એની મહેનત વધારી દે સાહેબની. સમજો. એટલે હું તમને શું કહું છું કે તમે પ્લીઝન્ટ લાગવા જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર આખું તમે દસમ સ્કંદમાં જેણે સાંભળ્યું હશે એને ખબર પડી હશે, એમના ચહેરા પર કાયમ જ હસી હતી, કાયમ એ પ્લીઝન્ટ લાગતા હતા. શ્રી કૃષ્ણ ભગવાન પોતે ત્રિકાળ સંધ્યા કરતા હતા, ગાયત્રી મંત્રનો જપ કરતા હતા. સમજો. ભાગવત દસમ સ્કંદ કહી શ્રી કૃષ્ણ ભગવાન જેટલા યુદ્ધ કોઈએ નહીં લડ્યા. અરે અમુક યુદ્ધો તો એવા લડેલા કે લોહીની નદીઓ વહેતી હતી, લોકોના માથાઓ, સાથળો, મુગટો, લોહીની નદીઓ વહેતી હતી ને ભગવાન ઊભા ઊભા જોતા હતા. એને બલરામજી બેવ કેટલા બધા લોકોને માર્યા. માર કાપ કેટલી કરી છે બંને ભાઈઓએ. અને બંને ભાઈઓ એના માટે જ આવેલા, અહીંયા મારવા કાપવા જ આવેલા. સમજો. બેવ ભાઈનું કામ જ એ હતું કે અહીંયાથી અધર્મ અને જે ક્ષત્રિય રાજા અસુરાંશ જે અહીંયા ઉત્પન્ન થયેલા એ બધાને મારવાના છે. એટલે પાંડવ કૌરવોનું યુદ્ધ પણ કરાવેલું. સમજો. એટલે ભગવાનને કંઈ આપણે એમ કહીએ કે ભાઈ આવો કઠણ કાળ આવવાનો ને આટલા બધા લોકો, ભગવાન માટે એ જસ્ટ પ્લાનિંગ છે. અમારો એક મેનેજર કહેતો હતો એ પ્રમાણે देखो भाई दिसंबर महीना आता है तो टारगेट तो करना पड़ेगा. अभी नया साल आएगा तो नया टारगेट आएगा, तो दिसंबर एंड तक ये साल का टारगेट तो पूरा करना पड़ेगा. वैसे भगवान का भी टारगेट होता है, इतने को उठाना है, इतने को नए को भेजा है, तो पुराने जितने उसको उठाना तो पड़ेगा ना, तो उठा लेंगे. हम कहिए क्या फर्क पड़ता है उसको. कभी कभी एम कहिए समूह में भी ले लेते हैं. एम कहिए हाँ બેલેન્સિંગ, જસ્ટ બેલેન્સિંગ. એટલે એના માટે તો ખાલી આ વેપાર છે. શું કહે છે ભગવાન? સૃષ્ટિ જગત વેપાર, તો જગત એના માટે ખાલી વેપાર છે. હવે એમાં પ્લસ માઇનસ ઉપર નીચે બધું થયા કરે, એટલે એ તો એનો લીલા વેપાર છે. એમાં આપણા જેવા કેટલા તોલના જાંબુ આવે જાય એને કંઈ ફરક નહીં પડતો. સમજો. એને કોઈ ઇટ ડઝન્ટ મેક એની સેન્સ, એને કોઈ એવું ફરક નહીં પડતો. અનંત કોટી બ્રહ્માંડ છે, બે ચાર બ્રહ્માંડ ઊંચા નીચા વાંકા ચૂકા થઈ જાય એને કાં કંઈ ફેર પડે છે? કંઈ ફેર નહીં પડે. કારણ કે એનો વેપાર બહુ મોટો છે. બરાબર. અડાણીને અંબાણી જેવું કે માર્કેટ કંઈ 1-2 હજાર પોઈન્ટ ક્લેશ થાય તો એમાં કંઈ એ બેને ક્રેશિંગ છે તો કંઈ નહીં, કમાઈ લઈશું પાછા. એ તો શોર્ટ માનને બી કમાઈ લઈ, માલ વેચી નાખે પાછો લઈ લે. એ લોકોને બધું આવડે. તો માર્કેટના પૈસા માર્કેટમાંથી જ લેતા હોય બધું. બરાબર. ચાલો. સર અક્ષરથી વિલક્ષણ દિવ્ય મનોહર મૂર્તિથી. બરાબર. દિવ્ય મનોહર મૂર્તિ છે ભગવાનની, મનને ગમે એવી મૂર્તિ. એટલે હું તમને કહું છું તમારી મૂર્તિ બધાને ગમવી જોઈએ. ગમવી જોઈએ એટલે કેવી? યુ શુડ લુક પ્લીઝન્ટ. અને તમે એટલા પ્લીઝન્ટ લાગવા જોઈએ કે તમને જોઈને સામેવાળા વ્યક્તિને ઈર્ષ્યા થવી જોઈએ. આ કાયમ જ ખુશ હોય છે, કાયમ જ હસતો હોય છે. આને આપણે દુઃખી નહીં કરી શકતા. કાયમ હસતો ને હસતો જોઈએ, તૈયાર જ હોય કાયમ. એવી તમારી પર ઈર્ષા થવી જોઈએ. સામે આખી દુનિયા હોય ને કંઈ ગભરાવાનું નહીં. તમે એમ કે ઊભો રહેલો છું, કંઈ ટેન્શન નથી, દેખા જાયગા. મારો નાથ છે ને મારી જોડે, આપણે કોઈ ચિંતા નથી, પરવા નહીં. દિવ્ય મનોહર મૂર્તિ. ભગવાનને ધારીને શાંતિથી ઊભા રહો. અરે એંગા પેંગા બધા ભુવાવ્યા ને બહુ ગયા, કંઈ ઉખડી નહીં જતું. તમે શું લઈને આવેલા અને શું લઈને જવાના? ગીતાનો જ ડાયલોગ છે, તુમ ક્યાં લેકે આયે થે ક્યાં લેકે જાઓ. કંઈ ફરક પડતો નથી. આ તો બધું આપણે માની બેઠા છે કે આમ થઈ જશે તો આમ થશે, આમ થશે તો આમ થશે. અરે ભાઈ તું થવા તો દે. થઈ જશે પછી પણ કંઈ ઉખડતું નથી. કંઈ મળી ગયું એનાથી પણ તમને કંઈ બહુ મોટી પ્રાપ્તિ નહીં થતી, અને કંઈ ચાલ્યું ગયું એનાથી પણ કંઈ બહુ મોટી હાનિ નહીં થતી. આ તો ખાલી બધા મનના કારણ છે આપણા. સમજો. બરાબર. કે આમ થશે તો આમ થઈ જશે ને પેલું કાંઈ થતું નથી. અને જ્યારે થવાનું હોય છે ત્યારે કોઈ એને રોકી પણ નહીં શકતું. એ થાય જ છે. સમજી જાઓ. બરાબર. એટલે દિવ્ય મનોહર મૂર્તિથી પોતાના સંકલ્પરૂપ હેતુથી દેવ મનુષ્ય આદિમાં તે સમાન રૂપે આવિર્ભાવ થાઉં છું. દેવ મનુષ્ય બધામાં એ ભગવાન પોતે આવિર્ભાવ પામે છે. સમજો. પરમાત્મા એક એવું તત્વ છે કે ભાઈ એ દેવ તરીકે પણ આવે તો ભગવાન છે, મનુષ્ય તરીકે આવે તો પણ એ ભગવાન છે. એટલે શું કહ્યું? દેવ મનુષ્ય આદિમાં તે સમાન રૂપે. અને તમે કહ્યું કે ભાઈ એ દેવતામાં પણ ભગવાન રહ્યા છે, મનુષ્યમાં પણ ભગવાન રહ્યા છે, બધામાં એ ભગવાન સરખા રૂપે રહ્યા છે, તો પણ વાંધો નહીં. બરાબર. પણ અહીંયા એમ કહ્યું છે ને કે જે આવિર્ભૂત થાઉં છું. બરાબર ને આ શ્લોક જે છે
પ્રાદુર્ભાવ સ્વરૂપનું નિરૂપણ કરતા. એટલે ભગવાનના અવતારની અહીંયા વાત કરેલી છે. એટલે અહીંયા એવું લેવાય કે દેવ મનુષ્ય દરેક રૂપે ભગવાન આવે, જ્યારે જેવી જરૂર હોય ત્યારે પરમાત્મા આવે. સમજો બરાબર? પણ એ આવે છે ત્યારે ભગવાન જ હોય છે. એ દેવ હોય તો પણ એ ભગવાન છે. મેં તમને ગયા વખતે નહીં સમજાવેલું કે ભાઈ વિષ્ણુને તમે કેવું છો દેવ, પણ છે ભગવાન જ. સમજો, વામનજી આવેલા દેવમાં પણ છે ભગવાન જ. રામચંદ્રજી આવેલા મનુષ્ય બંને પણ છે હતા ભગવાન જ. શ્રી કૃષ્ણ આવેલા મનુષ્ય બંને પણ હતા ભગવાન જ. સ્વામિનારાયણ આવેલા મનુષ્ય બંને પણ હતા ભગવાન જ. એ રીતે દેવ મનુષ્ય કોઈ પણ યોનિમાં એ ભગવાન આવિર્ભૂત થાય છે. સમજો, પણ એ ભગવાન એટલે ભગવાન જ છે. પછી તમે એમ નહીં કહી શકો કે એ દેવ છે કે મનુષ્ય છે કે પશુ છે કે પક્ષી છે. એ જે યોનિમાં આવે તે પણ એ છે ભગવાન જ. ભગવાનને કોઈ યોનિનો બાદ નથી. ભગવાન સુવર્ણના રૂપે આવે તો પણ એ ભગવાન છે. અરે પરશુરામના રૂપે આવ્યા તો પણ ભગવાન. અરે ક્ષત્રિયોને મારીને લોહીના કુંડ ભરી દીધા. કોને વિશે? કુરુક્ષેત્રને વિશે. અને શું કહ્યું એમણે કે આ કુંડમાં જે સ્નાન કરે બધાનું કલ્યાણ. જેટલાએ સ્નાન કર્યું ભગવાનની વાત માનીને તે બધાનું કલ્યાણ થઈ ગયું. લોહીના કુંડમાં નાવું એટલે અતિશય તમોગુણી કાર્ય છે. બરાબર? લોહીના કુંડમાં નાવું એટલે કેટલું તમોગુણી કાર્ય છે. પણ ભગવાને કહ્યું ને એટલે કલ્યાણ. સમજો, આ જ ભગવાનનો નિશ્ચય છે કે એ ભગવાન દૈવી, પછી માનુષ કે અતિ માનુષ, કે પછી માનુષ કરતાં પણ નીચી કોઈ અધમ ક્રિયા કરે, નીચમાં નીચ ક્રિયા કે ચરિત્ર કરે, તો પણ પેલો ભગવાનનો ભક્ત હોય તો એને એવું ઘાટ નહીં થાય કે મારા ભગવાને આવું કેમ કર્યું હશે, ઉપજાનતા ભગવાન કેમ ગયા. અરે ગયા તો ગયા, આપણે શું વાંધો છે? કુબજાએ જેવી ઈચ્છા રાખી તેવી. ભાગવતમાં કુબજાને એટલે બહુ વખાણી નથી. વાંચો એ ચરિત્ર કે આવા મોટા ભગવાન પાસે પણ એને શરીર સુખ માંગ્યું, પણ એને માંગ્યું ને એટલે ભગવાને આપ્યું. બસ, કે આવા મોટા ભગવાન પાસે એણે શરીર સુખ માંગ્યું એવું. એટલે એને કુબજાને બહુ વખાણી નથી. સમજો, પણ ભગવાન ગયા. અને પાછી એ તો એવું જ ઈચ્છતી હતી કે ભગવાન એને ત્યાં જ રહી. કારણ કે ભગવાન જેવું તો સુખ આપનારો બીજો કોણ છે? બરાબર? અને ભગવાને એને સુખ આપ્યું પણ છે, પણ ભગવાનના ભક્તને એવો ઘાટ થાય નહીં કે ભગવાને આવું કર્યું. કેમ? સુખદેવજી શું કહે છે? ભાઈ ભગવાનને એવા કોઈ સુખની, કોઈ અગ્નિના કુંડ જેવા છે એમાં ગમે એટલું ઘી નાખો સ્વાહા, ભગવાનને એવા સુખની કંઈ પડી જ નથી. પણ પેલો જીવ જે છે, તમે ગોપીઓ જો કામ ભાવે ભગવાન જોડે કેવી જોડાયેલી હતી. અરે ભગવાનની સ્ત્રીઓ જ જોઈ લેવું નહીં, કેવું ઈચ્છતી હતી કે રાત પડીને અમારી જોડે સૂઈ ગયા છે અત્યારે ચાલ્યા જવાના. સમજો, કેવા કેવા ચરિત્રો લખેલા છે ભગવાનની સ્ત્રીઓના. વાક્યો તો તમે સાંભળો. બરાબર? હવે જે વ્યક્તિ પોતે ભગવાન પરમાત્મા તત્વને ન જાણતો હોય એને અવગુણ આવી જાય. એટલા માટે હું તમને વારે વારે કહું છું, વારંવાર કહું છું, ચરિત્ર સાંભળો, પણ એની જોડે તત્વજ્ઞાન, એ પરમાત્મા તત્વ શું છે એને ઓળખો. એકલા ચરિત્ર સાંભળવાથી જો તમને એ પરમાત્માનો નિશ્ચય ન હશે, એ પરમાત્મા તત્વ શું છે એ તમને ન ખબર હશે, તો ચોક્કસ તમને અવગુણ આવશે. અને ચરિત્ર સાંભળવાથી પણ તમારું સારું થવાને બદલે શું થશે? ઉલટાનું બગડશે. પરીક્ષિતની જેમ અવગુણ લેશો. સમજો, સુખદેવજીને અવગુણ નહીં આવ્યો, પરીક્ષિતને કેમ અવગુણ આવતો તો વાતે વાતે કેમ પ્રશ્ન પૂછતા હતા? કારણ કે પરીક્ષિત આપણું જોઈને વિચારતા હતા કે આ મારા પછીની પેઢી જે છે એમાં જે લોકો બધા આવવાના તે બધા દેહાભિમાની આવશે, અને એ બધા આ બધા ચરિત્ર સાંભળશે ભગવાનના, તો એને ચોક્કસ ભગવાનનો શું આવશે? અવગુણ આવશે, અભાવ આવશે. એટલે એમણે સુખદેવજીને પૂછેલું છે. અને સુખદેવજી કેટલા શાંતિથી જવાબ આપતા હતા, એમને કોઈ ચિંતા જ નહીં હતી. હવે સુખદેવજી પાછા 12 બ્રહ્મચારી હતા, તો પણ એ સુખદેવજીને એવું લખવામાં કે બોલવા લખેલું વ્યાસજીએ, પણ એવું કહેવામાં કોઈ છોજ નહીં. શું કે કુબજાએ ભગવાન પાસે શરીર સુખ માંગ્યું, કે ગોપીઓ કામ ભાવે ભગવાનને વધતી હતી. સુખદેવજીને કોઈ છોજ નહીં હતો, નિંદા હતા. બ્રહ્મચારી હતા પોતે તો પણ. અને એને એવો સંકલ્પ પણ નહીં હતો સુખદેવજીને, જરા પણ નહીં, કે ભગવાને એવું કેમ કર્યું હશે. કારણ કે ભગવાન તત્વને જાણતા હતા, એમને ખબર હતી. સુખદેવજી શું કહે છે કે એ તો એ જીવ જે છે એ જીવની એવી થોડી ઘણી અવળાઈ કે કચાશ કહેવાય. અવળાઈ તો નહીં પણ કચાશ કહેવાય કે આવા મોટા ભગવાન મળ્યા તો એની પાસે શરીર સુખ ઈચ્છે.
પણ તો પણ બીજા અન્ય જીવ કરતાં તો એ જીવ સારો જ છે, કારણ કે શરીર સુખ ચાહ્યું ઈચ્છ્યું તો પણ કોઈ સામાન્ય જીવ પાસે નહીં ઈચ્છ્યું. કોની પાસે ઈચ્છ્યું? ભગવાન પાસે ઈચ્છ્યું. તો બીજા કરતાં તો એ સારી જ છે ઉપજા. સમજો કે એની ઈચ્છા જે હતી તે ભગવાન સંબંધી હતી, જે કોઈ હોય તે. સમજો. હવે આવું જે કહેવું ને આવું જે સમજાવવું એ સુખદેવજીનું જ કામ, બીજાને તો અવગુણ આવી જાય. બરાબર. એટલે સુખદેવજીને સર્વશ્રેષ્ઠ વક્તા કહ્યા, બહુ શ્રેષ્ઠ વક્તા. એમના જેવો વક્તા કોઈ નહીં. એમણે જે એક એક પ્રશ્નના જવાબ આપેલા છે પરીક્ષિતના, કહેવું પડે. ભાગવતજી ગ્રંથ એટલે ગ્રંથ, મજા આવી જાય તમને એમ થાય કે ના ભાઈ આમાં સુખદેવજીની જોરદાર વાણી, અને એમના બાપાએ જે એમને શીખવાડ્યું તો બાપાએ છોકરાને જો કંઈ શીખવાડવું હોય ઉત્તમમાં ઉત્તમ આવું કંઈ શીખવાડવું જોઈએ. આ શીખવાડેલું કહેવાય. કેટલું સરસ ભગવાન સંબંધી જ્ઞાન, કેટલું સરખું એક સરખું ચાલ્યા જ કરે, મજા આવી જાય તમને. 10 સ્કંદ આખો કાં પૂરો થઈ ગયો ખબર નહીં પડી. એકાદશ સ્કંદમાં પણ કાલે પહેલાં શરૂઆતમાં જ આવી ગયું ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ, ભાગવત ધર્મનું પાલન પોષણ, સીધું આપણું સત્સંગી જીવન ગ્રંથ, વાસુદેવ મહાત્મય ગ્રંથ આપણો. શિક્ષાપત્રી આપણી ભાગવત ધર્મ ઉપર છે. શિક્ષાપત્રી વર્ણાશ્રમના ધર્મ માટે નથી. ઘણા લોકો કહે કે આ તો વર્ણાશ્રમના ધર્મ છે. અરે ભાઈ ભાગવત ધર્મ છે અંદર, સમજો. ચાલો, આ શ્લોકથી ભગવાને પુરુષોત્તમના આવિર્ભાવનો પ્રકાર જો આવી ગયો ને, ભગવાનના આવિર્ભાવનો પ્રકાર કયો છે? દેવ રૂપે પણ આવે, મનુષ્ય રૂપે પણ આવે, પણ એ ભગવાન જ છે. દિવ્ય વિગ્રહત્વ, ભગવાનનું એ વિગ્રહ છે, શરીર જે છે તે કેવું છે? દિવ્ય છે. અને આવિર્ભાવનું કારણ પણ દર્શાવ્યું. ભાઈ ભગવાન આવિર્ભાવે છે તો કેમ આવિર્ભાવે છે, અહીંયા કેમ આવે છે? એ અહીં માયા શબ્દ જ્ઞાન સંકલ્પ તથા ઈચ્છાનો પર્યાય છે. ભાઈ અહીંયા માયા શબ્દ જે વાપરો છે ત્યાં ભગવાનનું શું છે? જ્ઞાન, પછી સંકલ્પ તથા ઈચ્છાનો પર્યાય છે કે ભગવાન પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે એના માટે, પછી સંકલ્પ કરે એને, અને ઈચ્છા. એમ રામાનુજાચાર્યની માન્યતા છે. બરાબર. કારણ કે આપણે રામાનુજ વેદાંતે માનીએ છીએ એટલે રામાનુજાચાર્યની માન્યતા કહેવી પડે. ભલે આ ભાષ્ય ગોપાળાનંદ સ્વામીનું છે, પણ ગોપાળાનંદ સ્વામી પોતે આ ભાષ્ય જે કરેલું છે તેમાં રામાનુજાચાર્યએ જે પ્રમાણે કરેલું છે એ પ્રમાણે સેમ કરેલું. રામાનુજાચાર્યનું ભાષ્ય મેં 2 વખત વાંચેલું છે હિન્દીમાં. સમજો. નો ડાઉટ આના જેટલું સરળ નથી, આ બહુ સરળ છે. એ તો આના કરતાં થોડું અઘરું છે હિન્દીમાં, એટલે થોડુંક પાછું આપણે એ પણ તકલીફ પડે ને. પણ મૂળ સિદ્ધાંત જે છે તે બધા સેમ ટુ સેમ, આ જ શરીર ભાવ આ જ બધું છે. પહેલી વખત તમે જો વિશિષ્ટતા જોઈ વેદાંતને કે આપણા સ્વામિનારાયણ ભગવાનના જે પણ કોઈ આધ્યાત્મિક જગતને કે તત્વને જ્ઞાનને ન જાણતો હો તો તમે રામાનુજ ગીતા ભાષ્ય વાંચો ને, તમારા મગજના દરવાજા બંધ થઈ ગયા. પહેલી વખત હું રામાનુજ ભાષ્ય ક્યારે વાંચતો હતો ખબર જ તમને ખબર છે? કાં ખબર? અમરોલીમાં પેલો મેડિકલ સ્ટોર પર તમે પહેલી વખત મને 1998માં મળેલા ને, ત્યારે હું ત્યાં રામાનુજ ભાષ્ય અંદર વાંચતો હતો બેઠો. એની દુકાન પર ડ્રગ ઓફિસના દરોડા પડેલા ને હું જતો હતો ને ત્યારે 1998 કાકા આવેલા ત્યારે એ મેડિકલ સ્ટોરમાં આવેલા. મને કહી તમે અહીંયા બેઠેલા હું કંઈ નહીં, રામાનુજ ભાષ્ય વાંચું કેમ? તો કંઈ નહીં, આ ભાઈ જરા તકલીફમાં જ એટલે મારું કાયમ ત્યાં જવાનું થાય નહીં એટલે રસ્તો ભૂલી ગયેલો. બરાબર. ત્યાં બેઠો પેલો કે ભાઈ હું તકલીફમાં છું, તો હું ત્યાં બેઠો રામાનુજ ભાષ્ય વાંચતો હતો ને ત્યાં આખું રામાનુજ ભાષ્ય મેં ત્યાં જ વાંચેલું એની દુકાનમાં જ. બેઠા કરવાના છું મેં ચાલો રામાનુજ ભાષ્ય વાંચીએ. પછી બીજી વખત હમણાં 2016માં એક જગ્યા પર આખું ઓનલાઈન વાંચ્યું. કંપનીમાં બેઠા એસી ઓફિસમાં બેઠા બપોરે નવરા પડીએ તો 2 કલાક વાંચી આપે. 16-17માં વાંચ્યું. પછી અત્યારે આ નંબર ગોપાળાનંદ સ્વામી વાળો નવરા પડીએ તો એવું કંઈક કરતા રહેવાનું, તત્વજ્ઞાન કંઈક વાંચતા રહેવાનું, તો પરમાત્મા તત્વ વિશે તમને બહુ જાણકારી મળે. જો બીજી બધી વસ્તુ ભગવાને ઘણા બધા ચરિત્રો કરેલા છે, એવું તમારા જીવનકાળમાં બનવાનું જ નથી કે તમે ભગવાનના બધા ચરિત્ર જાણી જાઓ કે એના વિશે બધી તમને માહિતી મળે. ગિરીશભાઈ કે એ પ્રમાણે ભગવાન અહીંયાથી આ બીજા ગામમાં ગયા એક ચરિત્ર થઈ ગયું, બીજા ગામમાં જઈને જે કંઈ કર્યું એમાં કેટલા બધા ચરિત્ર થાય. બધા ચરિત્ર તમને કંઈ લખાયેલા છે કે બધા ચરિત્ર તમને કંઈ યાદ રહેવાના? જેટલા થાય એટલા કરવાના. હું એમ નહીં કહેતો કે બધા નહીં કરવાના, જેટલું થાય એટલું કરવાનું કે ભાઈ આ મોટી આદરેજમાં ભગવાને 4 સદગુરુઓને દીક્ષા આપેલી કે આ કર્યું કે તે કર્યું. હા ભાઈ કર્યું, ચાલો પછી શું? હવે કર્યું તો પછી શું કરવાનું? એમણે દીક્ષા આપી દીધી, સદગુરુ બનાવી દીધા એમને. હવે આપણે એ માહિતી મેળવું પછી આપણે શું કરવાનું? આપણે સદગુરુ બની જવાના? આપણે તો ભગવાનને જ જાણવાના જ નહીં.
ચાલો તમે એક વખત એ નહીં જાણ્યું કે મોટી આદરેજમાં 4 સદગુરુને દીક્ષા આપે, તેનાથી એવું બનવાનું જ કે તમને પરમાત્મા તત્વ ન સમજાશે. વાત સમજ્યા મારી પાસે આવા બધા નક્કર હિસાબ. હું પહેલાં શું વિચારું ખબર, આ નહીં થાય તો શું કરાય, આ નહીં થયું તો શું થાય, મારું ખરાબમાં ખરાબ શું થાય, આ કામ નહીં થાય તો મારું ખરાબમાં ખરાબ શું થાય. હું વિચારું એવું, સારું નહીં વિચારું કરતા, આ નહીં થશે તો મારું ખરાબમાં ખરાબ શું થશે. એટલે થાય કે આટલું ખરાબ, ઓકે તે તો હું એફોર્ડ કરી શકું. હવે એ થાય તો લાભ કેટલો થયો છે, ઓકે આટલો લાભ થયો તો કરો, નહીં થાય તો કંઈ ફરક નહીં પડતો. સમજુ, આ હિસાબ ચોખ્ખો છે. પેલા ઘણા લોકો શું અહીંયા ભગવાન તમને ખબર નહીં, તમને અરે ભાઈ મને નહીં ખબર તો હું કંઈક ઉપરથી થોડો ટપકેલો છું. નહીં ખબર તો નહીં ખબર, એમાં શું છે. તો બધા કેટલા બધા ચરિત્ર આવે ને, પહેલાં તો નામ આવે ને કે ભાઈ આ રાજબાઈ ને પીલાબાઈ ને પીલાબેન ને આ ને તે, ઘણાને એ બધામાં બહુ રસ હોય. મને બહુ પહેલેથી એ બધા નામ યાદ રાખવાના ને અહીંયાના રાણી ને અહીંયાના આ ને તે ને બધું બહુ મને બધું. હવે જેમ લોકોને તત્વજ્ઞાન કોમ્પ્લિકેટેડ લાગે ને, મને એમાં કોમ્પ્લિકેટેડ નહીં લાગે. મને એમ થાય કે બધું હવે હા છે ભાઈ બધું બરાબર જ છે, પણ મને એમાં બહુ રસ નહીં પડે. આ ચોખ્ખું કહેવું તો ચરિત્ર સાંભળું ઓકે વેરી ગુડ, પણ પછી પેલું મોઢે કરવાનું કોઈ કે પછી એને એવું દીખતો કહેવાનું ને એ બધું મને એમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં એમ. સમજો, કારણ કે હવે અક્ષરાનંદ સ્વામીની વાતોમાં કેટલા બધા ચરિત્રો હોય, સત્સંગી જીવનમાં કેટલા બધા ચરિત્રો હોય, હરિચરિત્રામૃત સાગરમાં કેટલા બધા ચરિત્રો હોય, હરિલીલામૃતમમાં કેટલા બધા ચરિત્રો હોય. તો કેટલા બધા ચરિત્ર તમે યાદ રાખવા. હા કોઈ કહેતો એવો કે આવી ગયેલું છે આજ, કેટલા ચરિત્ર યાદ રાખવાના. સમજો, એના કરતાં ઓળખો ને આ પરમાત્મા તત્વને ઓળખી જાઓ ને કે આ ચરિત્ર, એ ચરિત્ર કરેલા કેમ છે એ સમજતું નથી કોઈ. ભગવાને એ ચરિત્ર કરેલા કેમ છે કે તમને એ ચરિત્રો દ્વારા ભગવાન ઓળખાય. તમને લાડુ ખવડાવવામાં આવે છે, તેમાં લાડુનું મહાત્મય નથી, એની અંદર રહેલું ઘી તમને પચે એટલે લાડુ ખવડાવવામાં આવે છે. તો એ લાડુ તમને એટલે, પણ તમને જો ચોખ્ખું ઘી પચી જ જતું હોય તો પછી લાડુનો કોઈ મતલબ નથી. તેમ આ ચોખ્ખું ઘી છે. સમજો, તો તમને આમાં રસ પડતો હોય ને આ મારી પરમાત્મા તત્વ જણાતું હોય, પછી પેલા ચરિત્રને મેચ કરતા જવાનું કે ભાઈ સત્સંગી જીવનમાં મહારાજે આમ ચરિત્ર બધા વેલિડ રાખો. પછી ઘનશ્યામ મહારાજે સત્સંગી જીવનની કથા ચાલતી હોય ને ગોમતી ગાયનું દૂધ પીધું. સત્સંગી જીવનમાં ગોમતી ગાય જ નથી. બોલો, વક્તા કથા કરતો હોય સત્સંગી જીવનની અને કે શું ઘનશ્યામ મહારાજે અયોધ્યામાં કે છપૈયામાં ગોમતી ગાયનું દૂધ પીધું. મેં કહું ગોમતી ગાય કાથી આવી ગઈ સત્સંગી જીવનમાં? પછી પાછા આપણે કહીએ એને વક્તા, એ તો ચરિત્ર છે એમાં ચાલે. તો ચરિત્ર છે એમાં ચાલે તો તું મને સત્સંગી જીવનમાં બતાવ ને. તું કથા સત્સંગી જીવનની કરે છે તો તું બતાવ કે એમાં ગોમતી ગાય કા છે. સમજી ગયા મારી વાત? એટલે એવું નહીં, ધકેલ પંચા દોડશો નહીં. પછી જે શાસ્ત્ર લઈને બેઠે એનું ચરિત્ર ગાઓ. વાસુદેવ મહાત્મયમાં જે ચરિત્ર કયા હોય તે વાસુદેવ મહાત્મય ગ્રંથ ચાલે ત્યારે કેવું. તુલસીકૃત રામાયણ વાંચતા હોય તે રામાયણમાં જે ચરિત્ર આવતો એ કેવું. પછી તમે એમ કહી શકો કે ભાઈ આ ચરિત્ર આમાંથી આમ લીધેલા છે. સમજો, તમે તુલસીકૃત રામાયણ કેવું તો પછી તમને અમુક વસ્તુ કેવી છે, તુલસીકૃત રામાયણ અને વાલ્મીકી રામાયણ એમાં થોડી આમ એ આવે છે. તમારે કહેવું પડે છે યાર આવું વાલ્મીકીમાં લખેલું છે, બરાબર. અને રામાયણ પણ કંઈ એક વખત ઘટના નહીં ઘટી. રામચંદ્ર ભગવાનનો અવતાર કંઈ એક વખત નહીં થયો. સમજો, અને ઘણી વખત શું હોય કે એ કલ્પ ભેદે કરીને કથા વાર્તા લખેલી હોય એમાં થોડી ઘણી આમ તેમ ઉપર નીચે પણ થાય. જો ભાગવતનું રામાયણ અને વાલ્મીકી રામાયણ બંને સેમ નથી, કારણ કે કલ્પભેદથી લખાયેલી કથાઓ છે. સમજજો, એટલે એવો થોડો ફેર આવે તો પછી એમ નહીં આપણા એમ મળતા નહીં, એવું નહીં ભાઈ. હરિ અનંત, હરિકથા અનંત. અમુક કલ્પમાં ભગવાને અમુક લીલા અમુક રીતે કરી હોય, અમુક કલ્પમાં અમુક રીતે કરી હોય, પણ એ કરી કેમ હોય કે પેલો ભક્ત જે છે કે પેલો જીવ જે છે તે પરમાત્મા તત્વને જાણે. તો તમે એ પરમાત્મા તત્વને જાણવાનો પ્રયત્ન કરો ને, ભાઈ લોકોને બીજી બધી પંચાયત બહુ. આ છત્રીની નીચે આમ થયેલું પેલાની, અરે ભાઈ છે થયેલું, વાત સાચી છે, પછી શું? હવે છત્રી નીચે થયેલું, ચાલ ભગવાન આવીને અહીંયા કથા કરેલી, હવે તું આખી જિંદગી છત્રી નીચે બેસી રહેવાનો? ચાલ બોલ. ના એમ કે અંતકારે યાદ આવી જાય ને તો અંતકારે એ જ યાદ રાખવાનું, બીજું કંઈ યાદ નહીં કરવાનું. એટલે એમાં પેલો સસ્તો રસ્તો છે એમ કે અંતકારે યાદ આવી જાય ને તો અંતકારે આ પરમાત્મા તત્વને યાદ કરી, આ કેમ યાદ નહીં આવે? એ યાદ આવતું હોય. પણ આપણે શું બધું સસ્તું જોઈએ છે, ભગવાન બી સસ્તા જોઈએ છે એકદમ. તો ભગવાનમાં સસ્તા મેં એવું કંઈ આવે? ભગવાન તો ભગવાન જ છે, બરાબર. પણ હવે શું હોય, પેલાને તત્વજ્ઞાન અઘરું પડતું હોય
કથા વાર્તા બહુ ચાલતી નહીં હોય, બિચારા કરવાવાળા ફૂટબોલ થઈ ગયા અહીંયાથી, બરાબર. એટલે પેલો ભાઈ રસ્તે કા માલ સસ્તે મેં, એટલે પછી સસ્તો માલ હોદવા જાય, બરાબર. ચાલો, શ્રીપતિમ શ્રી